ભરૂચ શહેર તથા જિલ્લામાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઊભો થયો છે. શહેરની અનેક સોસાયટીઓમાં રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઈ તૈયાર નથી. ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાડવા પહોંચેલા વીજ કર્મચારીઓ અને રહીશોએ સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા. સ્માર્ટ મીટર મામલે હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ ઊભું થયું છે. ત્યારે આ વિવાદ વચ્ચે ભરૂચના કુકરવાડા ગામની નવી નગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી નગરીમાં રહેતા બાબુભાઈ વસાવા કે જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિને 12,000 રૂપિયા કમાય છે. તેમને વીજ કંપનીએ 80 લાખ રૂપિયાનું વીજ બિલ પકડાવતા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ મામલે વીજ ગ્રાહકે તાત્કાલિક ડીજીવીસીએલના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. જોકે તપાસ બાદ અધિકારીઓએ પોતાની ટેકનિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલને સુધારી વીજ ગ્રાહકને 1400 રૂપિયાનું નવું બિલ આપ્યું હતું. બુધાભાઈએ જણાવ્યું કે બિલ તો સુધારી દીધું, પણ મારી જેમ કોઈ અન્ય સામાન્ય માણસને આવું બિલ મળે તો તેને તાત્કાલિક હૃદયઘાત આવી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે. આવી ભૂલ જ કેમ થાય? અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં વીજ કંપની દ્વારા ચાલતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વચ્ચે આ પ્રકારનો કિસ્સો આગમાં ઘી ઉમેરવા જેવો સાબિત થયો છે. મારું 5મા મહિનામાં બિલ આવેલું 1320 રૂપિયા લાઇટ બિલ આવેલું અને આ ફેર જે 7મા મહિનામાં બિલ જે આવ્યું મારું એ 80 લાખ રૂપિયા લખી ગયેલો છે ભાઈ મીટરમાં બિલમાં. હવે આટલું બધું બિલ સાંભળીને મેં બાજુવાળાને પૂછવા જોઈએ, ભાઈ મને આવું જ કીધું કે 80 લાખ રૂપિયા જેવું બિલ છે તારું. તો મને પ્રેશર ચડી જાય કે આટલું બધું લાઇટ બિલ કેવી રીતે આવે મારું.